નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આસપાસમાં આપણે આગળ આપણા વાહનો વિશે સમજતા હતા. આપણા વાહનો વિશે આપણે ઘણી બધી વાત કરી હતી. રેલગાડીના કવિતા દ્વારા, રેલગાડીના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. તેના પછી આપણે અલગ અલગ બાળકોની વાત કરતા હતા કે તેઓ પોતે રજાઓમાં કેવી રીતે તેનો મુસાફરી કરે છે અને કેવી રીતે કયા વાહનોમાં મુસાફરી કરીને તે પ્રવાસે જાય છે એના વિશે વાત કરતા હતા. લાસ્ટ ટાઈમ આપણે મેટ્રો ટ્રેન વિશે વાત કરી હતી. તો અહીંયા બીજું બાળક છે, એ શું કહે છે? મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એક ખૂબ જ સરસ સમય હતો. શું કહે છે? મારી ફોઈના લગ્ન હતા. હવે લગ્નમાં તો ખાવા પીવાનું ને બધું જ હોય, આપણા બધા સગા સંબંધીઓ પણ હોય, એટલે શું કે છે? એ ખૂબ જ સરસ સમય હતો. મોટાભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા? અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. ફોઈ જ્યારે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. શું કે છે? મોટાભાઈ અમેરિકાથી આવ્યા હતા. હવે બાળકો, આપણે જ્યારે અહીંયા નજીકમાં મુસાફરી કરવાની હોય ત્યારે આપણે બસનો અથવા તો થોડી લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે આપણે ટ્રેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા એટલે કે બીજા દેશમાં આપણે મુસાફરી કરવાની હોય ત્યારે આપણે વિમાનનો ઉપયોગ કરવો પડતો હોય છે. વિમાનનો ઉપયોગ શા માટે? તો એ ઓછા સમયમાં આપણને જ્યાં જવાનું છે ત્યાં પહોંચાડી દેતું હોય છે. જ્યારે અને બીજું કે બીજી મુસાફરી આપણને બહુ જ ખૂબ જ વધારે સમય લેતી હોય છે, એટલા માટે. અને આ વિમાન એ ક્યાં ચાલે છે? તો હવાઈ માર્ગે એટલે કે આકાશમાં ઉડે છે અને આપણને ઓછા સમયમાં આપણને છેક અમેરિકાથી અહીંયા ઇન્ડિયા આવવું હોય તો પણ આપણને એક દિવસમાં પહોંચાડી દેતું હોય છે. આપણે જો એ જમીન માર્ગે મુસાફરી કરીએ તો ખૂબ જ લાંબો સમય થઈ જતો હોય છે. બસમાં કે ટ્રેનમાં એ મુસાફરી શક્ય નથી, કારણ કે એમાં ખૂબ જ સમય જતો હોય અને શક્ય જ નથી. આપણે પ્લેન દ્વારા, વિમાન દ્વારા જે મુસાફરી કરી શકતા હોઈએ છીએ તો એને એકદમ એ આશ્ચર્ય પામી કે એક દિવસમાં છે અમેરિકાથી આવી ગયા. પણ શેના લીધે આવી ગયા? તો એ વિમાનમાં આવ્યા હતા એટલા માટે. જ્યારે ફોઈ ડોલીમાં જતા હતા ત્યારે પણ ખૂબ જ સુંદર લાગતું હતું. આપણે જોયું કે જ્યારે કન્યાને સાસરે વળાવવાની હોય ત્યારે ડોલી બનાવવામાં આવતી હોય છે અને ડોલીમાં એને લઈ જવામાં આવતી હોય છે. તો આમ આપણે આ બાળકના ઉદાહરણ દ્વારા વિમાન વિશેની વાત સમજ્યા કે એ હવાઈ માર્ગમાં જતું હોય છે અને આપણને ઓછા સમયમાં એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતું હોય છે. અહીંયા બીજા બાળકની વાત કરવામાં આવી છે. હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. શું કહે છે? તેઓ જ્યાં રહે ત્યાં આજુબાજુ બધે પાણી જ જોવા મળતું હોય છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે ગાડી લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. શું કહે છે? અમારે એમના ઘરે જવા માટે અમે બસ કે ગાડી લઈ શકતા હતા, પરંતુ અમે હોડીનો ઉપયોગ કર્યો. શું કહે છે? આ અમને થોડુંક અવળું અનોખું લાગતું હતું પણ અમને ખૂબ જ મજા આવી. બાળકો, તમે પણ ઘણી વખત હોડીમાં બેઠા હશો તો આપણને હોડીમાં બેસીએ ત્યારે આપણને અલગ અનુભવ થતો હોય છે. તો હોડી ક્યાં ચાલે છે? તો હોડી પાણીમાં આપણને ચાલતી જોવા મળતી હોય છે. એ જમીન પર નથી ચાલતી કે એને પાટા નથી હોતા કે હવાઈ માર્ગમાં પણ નથી ચાલતી, પરંતુ ક્યાં ચાલે છે? તો એ પાણીમાં આપણને જોવા મળતી હોય છે. જ્યારે પાણીમાં મુસાફરી કરવાની હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે હોડીનો ઉપયોગ કરવો પડતો હોય છે. ઘણી જગ્યાએ એવા સ્થળો હોય, જોવાલાયક સ્થળો, ત્યાં તળાવ કે સરોવરમાં આવી નૌકા વિહાર કરવામાં આવતું હોય છે. તમે પણ ઘણી વખત ઘણી આવી જગ્યાએ ગયા હશો. તો અહીંયા બીજા એક બાળકની વાત કરવામાં આવી છે. અમે રજાઓમાં સિમલા ગયા. બસ ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો હતો. શું કહે છે? અમે રજાઓમાં સિમલા ગયા હતા.
હવે સિમલા એ પર્વતીય વિસ્તાર છે, ઊંચો વિસ્તાર છે, તો ત્યાંના વાંકા ચૂકા, ત્યાં રસ્તાઓ પણ વાંકા ચૂકા હોય છે. તો શું કહે છે, વાંકા ચૂકા રસ્તાઓના પર્વતો ઉપર બસ જવા લાગી અને નીચે જોતા ત્યારે બહુ જ ડર લાગતો હતો. અમારે સિમલામાં ઘણું ચાલવાનું હતું. શું કહે છે, અમારે સિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ થાકી જતા હતા. શું કહે છે, મારા દાદી ખૂબ જ થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમ્યું. શું કહે છે, સિમલામાં ગયા. સિમલામાં તમે જશો તો ત્યાં ચાલવાનું ખૂબ જ હોય. તો શું કહે છે, અમારે ત્યાં ચાલવાનું ખૂબ જ હતું. દાદી થાકી જતા હતા એટલે ત્યાં ઘોડા હોય, પણ ઘોડા જેવું જ પ્રાણી હોય, એને ખચ્ચર કહેવામાં આવતું હોય છે. આવા પર્વતીય વિસ્તારોમાં એ ખચ્ચરનો ઉપયોગ માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થતો હોય છે. તો એ દાદીને ખચ્ચર પર બેસાડવામાં આવ્યા અને પોતે ચાલીને જ ગયા હતા. શું કહે છે, અમને ચાલવાની પણ ખૂબ જ મજા આવી. તો બાળકો, આ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા કે આવા જે પર્વતીય વિસ્તારો હોય ત્યાં જવા આવવા માટે ખચ્ચરનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો જોવા મળતો હોય છે. એ ઘોડા જેવું જ પ્રાણી હોય, પણ ઘોડા કરતા થોડુંક નાનું હોય, એને ખચ્ચર કહેવામાં આવતું હોય છે. બીજા એક ઉદાહરણ છે અહીંયા. મારી માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ અમારે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં છું. માં અને છોટુએ નાનીના ઘરે પહોંચવા વ્હીલચેર લેવી પડતી હોય છે. શું કે છે, મારી માસીનું ઘર એકદમ નજીક છે, એટલે મારે જવું હોય તો હું સાયકલ લઈને ઝડપથી ત્યાં પહોંચી જાઉં છું. હવે જો એક જ શહેરમાં રહેતા હોય ને નજીક રહેતા હોય તો ત્યાં આપણે બસ કે ગાડીની જરૂર પડતી નથી, પરંતુ આપણે સાયકલ દ્વારા અથવા તો ચાલતા પણ આપણે પહોંચી શકીએ છીએ. હવે શું કે છે, મારા નાનીને વ્હીલચેરની જરૂર પડે છે. શા માટે વ્હીલચેરની જરૂર પડતી હશે? વ્હીલચેર તમે જોઈ છે તો શું હોય, એ વિકલાંગ હોય, એને વ્હીલચેરની જરૂર પડતી હોય છે. 3 પૈડાવાળી હોય અને એ વિકલાંગ માણસો એ જાતે એ વ્હીલચેર ફેરવીને એ જઈ શકતા હોય છે. એટલે શું કે છે, મારા નાનીને ઘરે પહોંચવા વ્હીલચેરની જરૂર પડે છે. તો આમ બાળકો, નજીકમાં મુસાફરી કરવા માટે આપણે ચાલતા પણ જઈ શકીએ છીએ અને સાયકલનો પણ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. અહીંયા બીજા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી. શું કે છે, હું મારા મામાના ગામડે ગયો હતો, ત્યાં રેલવે સ્ટેશનથી ઘર તરફ કોઈ બસ જતી નથી, તેથી અમે બળદગાડામાં ગયા. શું કે છે, હવે આપણને પણ ખબર છે કે ઘણી જગ્યાએ એવા નાના નાના ગામડાઓ હોય છે કે જ્યાં કોઈ બસ કે ગાડી જતી નથી. તેવી જગ્યાએ શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. લીલાછમ ખેતરો પાસેથી અમે પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. શું કે છે, બળદગાડું હશે એમાં બળદના ગળામાં ઘંટડીઓ ગોઠવેલી હોય છે, જેનો અવાજ એ બળદ ચાલે એટલે ચાલુ જ રહેતો હોય છે. શું કે છે, મને એ અવાજ ખૂબ જ ગમ્યો. બાળકો, આમ આપણે અલગ અલગ ઉદાહરણો જોયા, અલગ અલગ આપણે મુસાફરી જોઈ, જેમાં વિમાન દ્વારા, હવાઈ માર્ગે, હોડી દ્વારા પાણીમાં, પછી ગામડાઓમાં બળદગાડાનો ઉપયોગ થાય છે, પછી જમીન માર્ગે મોટર સાયકલ, ગાડી, બસ, સ્કૂટર વગેરે, વિકલાંગ માટે વ્હીલચેર. આમ અલગ અલગ વાહનો દ્વારા અલગ અલગ રીતે મુસાફરી આપણને થતી જોવા મળતી હોય છે. તો આપણે પણ આ અલગ અલગ રીતે મુસાફરી કરતા માણસોને જોયા છે અને આપણે પણ ઘણી વખત આવી અલગ અલગ રીતે મુસાફરી કરેલી હોય છે. તો બાળકો, અહીંયા આ વાતમાં કયા કયા વાહનોની વાત લખી છે એના વિશે તમારે લખવાનું છે. તો બાળકો, આપણે જોયું કે અલગ અલગ બાળકોએ અલગ અલગ વાહનોમાં મુસાફરી અલગ અલગ કરી, અલગ અલગ જગ્યાએ કરી, જેમ કે સડક માર્ગ પર કરી, રેલ માર્ગ પર કરી, પછી પાણીમાં કરી, હવાઈ માર્ગે કરી. આમ અલગ અલગ રીતે મુસાફરી થઈ શકતી હોય છે. તેમજ અલગ અલગ વાહનો
અલગ અલગ હવાઈ માર્ગે અલગ વાહનોનો ઉપયોગ થાય, સડક માર્ગે અલગ વાહનોનો ઉપયોગ થાય. આમ દરેક જગ્યાએ અલગ અલગ વાહનોનો ઉપયોગ થતો આપણને જોવા મળતો હોય છે. તો બાળકો આવી જ બીજા વાહનો વિશે કેટલીક બાબતો આપણે શીખીશું જ્યારે આપણે નવો ટોપિક ભણીશું. આગલો વિડીયો જ્યારે જોઈશું ત્યારે આપણે વાહનો વિશે બીજી કેટલીક વાતો કરીશું. થેન્ક યુ.